હાલો ફેમિલી, આપ જો આપણે બનાવવાનું છે પાપલેટનું શાક મસ્ત મજાનું. જો અવડી અવડી પાપલેટ લીધેલી છે મસ્તીની. જો આ છે ને આ માકોલી કહેવામાં આવે, મસ્તી માકોલી. આને જો ઠીબડી આવે છે, ઠીબડી અમે સુધારશું ને તે દેખાડશું. જો આની ઠીબડી આવી કાઢવી પડે, પછી આ મોઢું કાઢી નાખવાનું. આ મસ્તીનું આણસ તો 200 રૂપિયા 300 રૂપિયાની કિલો ન મળે. એ તેમાં પણ મસ્તીનું આપણે બનાવીશું શાક. હવે જો આપણે પાપલેટ લીધેલું છે, હવે છે ને આપણે નાખશું પાણી ધોવા માટે. હવે આપણે પાપલેટ ધોવા મળીએ. ધોવા મળશું પાપલેટ. આને કહેવાય માકોલી. આ બંધણમાં આવે, પણ આ દાળમાં આવી, ભેગમાં હતી તે દાળમાં આવી. આ દાળમાં ન આવે, આ બંધણમાં આવે. આપણે બંધણમાં આવતી આવતી હો બંધણમાં લાવતા, એક એક પકડીને લાવતા. તાર બાપા આવે ને શાક મને બનાવી દે. એક માકોલી હોય ને તો આવ્યો અમે 8 ભેગી કરી. 8 માકોલીનું શાક બનાવ્યું. હવે આપણે પાપલેટ ધોઈ નાખશું ને પછી વિડીયો શરૂ કરશું. હવે તો આપણે પાપલેટ સાફ થઈ ગયેલી છે. હવે આપણને મોળવાની છે. હવે એમ કે મોળવાની છે, અમે એમ થતું છે કાપવાની છે. હવે આને આમ રીપોર્ટ કરવાનું, થોડા કાઢી નાખવાના. હા, એટલો સારો કરી હા કપલાટ થઈ ગયો. આપ આપણે આવી હારી કરવાની. આખી રાખવી ને તો હારી, બટકા કરવાનું તો હારી એક પાછું બટકું થાય. હોપટ હોપટ આમ બટકું કરી નાખવાનું. આ બટકું આખી રાખવી તો આખી રાખવું. હવે તો માકોલી લીધી હતી આપણે. હવે માકોલી હારી કરવાની છે. જો આ માકોલી અમે કેવી રીતે હારી કરી એમ જો દો. ઠીબડી કાઢવામાં છે ને બહુ વાર લાગે. જલ્દી જલ્દી ઠીબડી આ પાછી ઠીબડી છે ને સાથે બળે કે તો ખાવાની હોય ને પછી. આ એ ઠીબડી છે, કૂણી નથી હો. પલાટની ઠીબડી નથી. પલાટની ઠીબડી વાળી આવે યાર માકોલી. આ નોખી છે, આને ખાવાની હોય સાથે બળે ને એને કરીને સારું. આ જો માકોલી છે ને કદડો કાઢવો પડે. આનો કાળી થઈ ગયેલી છે. હવે આને છે ને હાવ ધોઈ નાખવાની, એટલે ધોળી થઈ જાય. ધોઈને એટલે હાવ ધોળી. જો શાક સારું થઈ ગયું. જો આપણે હવે ઠલવી દઈએ શાક. શા માકોલી ભાઈ કેવી મસ્તી થઈ ગઈ ને.
મસ્તીની માકોલી આ તાર બાપાને ખાવાની છે 2 બટકા કરી નાખો એટલે બધાને આવે ને એકલાને થોડી ખાવા દેવાનું હોય 2 બટકા તો કરવો પડે ને લો સમજ્યા તો મસ્તીની કબલ સીંધી હવે આપણે હાલો હવે આપણે ડુંગળી મળવા મળીએ એમ રોજ જો આંગોડા નીકળે આમ તો કેટલી ડુંગળી ઉડી પંખો બખો ચાલુ કરો તો કઈક બહાર આવે તો તે સર બાકી તો પંખો આગળ ચાલુ થયો છે મારા વાલા કન્ટિન્યુ એટલું તેલ લીધું છે જો કેટલું છે હવે આપણે બનાવવાનું છે પાપલેટ મસ્તી હવે નાખશું ડુંગળી લાઈક કોમેન્ટ કરતા રહેજો વિડીયો બના રહેજો પંખો બેસી દે ડુંગળી પાકે છે હાલો મીઠું હળદર નાખ્યું મરચું એટલા પણ હવે ભાંગું કઠણ થાય તે ભેળવું ભાંગડા ભાંગો ભાંગતા નથી ભાંગડા તળાજુ મરચું બસ આવી ગઈ હા વાસ આવી ગયો તો નાખશું પાપલેટ પાપલેટ નાખવાનું છે મસ્તી
હવે તો નાખીએ પાણી એમ. હવે પાણી નાખીએ. શાકનો કલર આવી ગયેલો છે. હવે શાક સડી જાય તે તમને બતાડશું. મસ્ત મજાનું શાક બની ગયું. આપણે સડી જાય પછી શેકે બતાવશું. હવે આપણે મસ્ત મજાનું શાક સડી ગયું છે. વાહ, ખાવા જ મળવું. હવે આવું શાક બનાવ્યું છે. વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. પાછા જોતા રહેજો વિડીયો. શાક જો આવું મસ્ત એનું બનાવ્યું. આ તો તમારે ઘરે નહીં હોય, હશે નહીં હોય. બાય બાય.